બધું ઓલ રાઈટ છે કે નહીં આ રિવ્યૂના અંદર આપણે વાત કરીશું. તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તો ભાઈ ઓવરઓલ ફિલ્મ મને કેવી લાગી. ઓવરઓલ ફિલ્મ વોઝ સો ફ્રીકિંગ ગ્રેટ, અમેઝિંગ, ગુડ લાવ્સ, ગુડ જોક્સ. ભાઈ સાહેબ ક્યાંક પણ મને આમ ઓવર જોક્સ ના લાગ્યું કે પછી આમ શું કહેવાય કોઈ ગેગ વધારે વાપરી લીધો હોય એવું મને ના લાગ્યું. એવરીથિંગ વોઝ બેલેન્સ. ઇટ વોઝ અ રિયલી ગુડ ફિલ્મ. એન્ડ yes, a special mention for the Viraj Gilani. I was not very impressed with Viraj performance in Jamkodi, but પછી મને એવું થોડું આમ એનલાઇટમેન્ટ થયું કે એવું એટલા માટે કારણ કે હી ઇઝ અ ક્રિએટર એન્ડ આપણે એને દરેક બીજા દિવસે જોતા હોઈએ છીએ ઇન્ટરનેટ પર. આપણને ખબર છે કે એ માણસ હસે કેવી રીતે છે, રડે કેવી રીતે છે, કેવી રીતે રિએક્ટ કરે છે, કેવી રીતે જોક્સ બોલે છે. તો એકચ્યુઅલી એટલા માટે આપણને એવું લાગે કે યાર આ તો વિરાજ ગિલાની છે, બટ હી ઇઝ ઓલ્સો પ્લેઇંગ ધ સેમ કેરેક્ટર ઓન ઇન્ટરનેટ એટલા માટે. બટ ભાઈ ઇમ્પ્રેસિવ એક્ટિંગ બાય ધેટ પર્સન ઇન ધીસ મૂવી. આના અંદર જે એમને પેલું કેરેક્ટર પ્લે કર્યું છે જે આમ બહારથી આવ્યું છે, આમ યુએસએ રિટર્ન આઈ થિંક ઓસ્ટ્રેલિયા, હા કંઈક તો આઈ થિંક ઓસ્ટ્રેલિયા હતું. બટ ભાઈ એ માણસે જે એક્સેન્ટ પકડી છે અને આઈ વોઝ વેરી મચ શ્યોર કે કારણ કે બહુ ઘણા બધા એક્ટર્સ જ્યારે પણ એક્સેન્ટ ટ્રાય કરે ને તો એ લોકો વચ્ચે છોડી દેતા હોય છે. તો આઈ વોઝ જસ્ટ વેઇટિંગ ફોર દેટ વન મોમેન્ટ કે આ માણસનું એક્સેન્ટ ક્યાં છૂટે છે, જોઈએ. પણ ભાઈ એક્સેન્ટ પકડી રાખ્યું છે, ગજબ એક્સેન્ટ પકડી રાખ્યું છે. નાઉ લેટ્સ ગો અ લિટલ બિટ ટેકનિકલ. ભાઈ રાઇટિંગ બહુ સરસ લાગ્યું. પહેલી વાર મને એવું લાગ્યું આફ્ટર અ વેરી લોંગ ટાઈમ કે કોઈ કોમેડી ફિલ્મના અંદર સેટઅપ્સ બહુ સારા કર્યા છે. લાઈક જ્યારે પ્રિયદર્શન સરની કોમેડી આપણે બધાએ જોયેલી જ છે, તો એમની મૂવીઝના અંદર તમે જોશો ને તો શું હોય કે દરેક કેરેક્ટર અને દરેક સ્ટોરીનું ધીરે ધીરે કરે 10 મિનિટે અને ભાઈ છેલ્લે કેઓસ બધા એક સાથે એક જગ્યાએ જમા થઈએ. ઓકે, ધીસ ઇઝ ધ બેઝિક ટેમ્પલેટ ઓફ અ વેરી ગુડ એક કોમેડીનું એક નામ કેઓસ કોમેડી. હા, કેઓસ કોમેડી કહેવાય એને, ટેમ્પલેટ ફોર અ વેરી ગુડ કેઓસ કોમેડી. તો આ વસ્તુ જ્યારે બી ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અંદર પહેલાં લોકોએ ટ્રાય કર્યું છે ને તો બહુ જ ગંદુ હગ્યા છે, નહીં મજા આવતી, નહીં બરાબર લખાતા. પણ આના અંદર બહુ સરસ રાઇટિંગ છે. સ્ક્રીન પ્લે વોઝ રિયલી ગુડ. આ મારો એક સવાલ છે ડિરેક્ટર્સ અને સ્ક્રીન પ્લે રાઇટર્સ કે સ્ક્રિપ્ટ રાઇટર્સને કે તમે લોકોને કોક જોક્સ નહીં સોરી કોક આમ પાર્ટ લાંબો ના લાગ્યો, લાઈક જે સ્ટોરી નરેશનવાળું પાર્ટ છે જે આના અંદર એ લોકો દારૂ પીધા પછી નરેટ કરે છે એ વાળું વચ્ચે તમને થોડું લાંબુ નહોતું લાગતું? એવું મને લાગ્યું. હા, બાકી એ સેટઅપ તો બહુ મસ્ત છે. અને ભાઈ સાહેબ, હાઉ કેન આઈ નોટ ટોક અબાઉટ ધ ગુડ મેટા જોક્સ, મેટા હ્યુમર જે પેલો રાઇટર જ્યારે નરેટ કરી રહ્યા હોય છે ને ત્યારે આવે છે. ભાઈ મને યાદ નથી એ વાળા, બટ ઇટ વોઝ સો ગુડ, સો ફકિંગ ગુડ. અને ડબલ મજા આવતી હતી કારણ કે નોર્મલ ઓડિયન્સને તો સારા લાગશે જ જોક્સ, બટ ઇન્ડસ્ટ્રીના અંદરના જ્યારે તમને સિક્રેટ્સ ખબર હોય ને કે કેવી રીતે કામ ચાલે છે તો તમને હજુ મજા આવશે. ભાઈ ગજબ મજા આવી ગઈ. અને ઉભા રહો, મેં બીજું શું લખ્યું હતું. બ્લુ યલો લાઇટિંગ, ભાઈ સાહેબ બ્લુ અને યલો લાઇટિંગ જે મેન્ટેન કરી છે થ્રુ આઉટ ધી ફિલ્મ, મને તો બહુ મજા આવી, મને બહુ સારી લાગી. ઇન્ડોર્સની લાઇટિંગ બહુ સારી હતી, આઉટડોર્સના અંદર બહુ સારું કામ કર્યું હતું લાઇટિંગનું. એટલે સીન્સ ગજબ લીડ કર્યા છે યાર ડીઓપીએ અને ડિરેક્ટરે. બહુ મજા આવી યાર. લાઇટિંગ બહુ સિનેમેટિક હતું, આખું પિક્ચર બહુ સિનેમેટિક અને બહુ સારું ગ્રેડિંગ વોઝ વેરી ગુડ. ભાઈ મજા આવી ગઈ ગ્રેડિંગમાં પણ. એન્ડ સ્ટોરી વોઝ સો ગુડ ના કે ભાઈ ખબર કોક વાર તમને એવું થાય કે આ કેરેક્ટર તમે ભૂલી જાઓ કે આ કયું કેરેક્ટર કોના સાથે એનું બનતું નથી. પણ આ લોકોએ થોડું સ્લો બર્ન કર્યું છે વચ્ચે, જેનાથી તમને વિચારવાનો ટાઈમ મળે કે અચ્છા આની વાઈફ આ છે અને આના જોડે ચક્કર છે, પણ આ બે એકબીજાનું કંઈક જોઈ લીધું એટલે એ લોકો બોલી નહીં શકતા. એ ધીરે ધીરે આમ સ્પૂન ફીડ કર્યું છે અને પછી જે ચાલુ થાય છે ભાઈ કોમેડી, હાય ગજબ મજા આવી ગઈ. ભાઈ અગર તમે લોકો પિક્ચર હજુ ના જોયું હોય, ઇટ્સ ફર્સ્ટ વીક એન્ડ પહેલું વીકેન્ડ જતું છે, હવે આ પહેલું અઠવાડિયું છે આખું, તો પ્લીઝ ગો ગીવ યોર લવ ટુ ધીસ ફિલ્મ. મને તો બહુ જ મજા આવી પર્સનલી. હું તો બહુ રાતના શોમાં ગયો હતો કારણ કે સ્ટાર્ટિંગમાં 1-2 શો મારાથી મિસ થઈ ગયા હતા, તો મને મજા આવી. ઓડિયન્સ હતી રાતના, હું કંઈક 11:30 વાગ્યાના શોમાં ગયો હતો તો પણ ઓડિયન્સ હતી અને બધાને મજા આવી. તો ભાઈ અગર તમે લોકો રિવ્યૂ જોઈ રહ્યા છો મારું તો જાઓ જોવા માટે, ઘણી મજા આવશે તમને. ફર્સ્ટ વીક છે, ઘણો પ્રેમ આપો અને નેક્સ્ટ રિવ્યૂના અંદર આપણે મળીએ. આ વાળું રિવ્યૂ નાનું હતું આઈ નો, બટ કારણ કે ફિલ્મ બહુ સારી હતી. મારા રિવ્યૂઝ નાના હોય અગર ફિલ્મ બહુ સારી હોય, કારણ કે યુ ડોન્ટ હેવ એનીથિંગ ટુ કમ્પ્લેન, યુ કેન જસ્ટ લાઈક સે ઇટ્સ વેરી ફેન્ટાસ્ટિક ફિલ્મ, વેરી બ્રિલિયન્ટ ફિલ્મ. તો બ્રિલિયન્ટ ફિલ્મને વધારે કમ્પ્લેન્ટ્સ ના હોય
એટલા માટે રિવ્યૂ નાનું હોય, બાકી ખરાબ હોત તો તમને ખબર જ છે કેટલો લાંબો વિડીયો હોત. હવે મળીએ આપણે નેક્સ્ટ રિવ્યૂના અંદર. નેક્સ્ટ ફિલ્મ આવી રહી છે જિંદગી વન્સ મોર, જે ધર્મા પ્રોડક્શનના બેનરના અંદર છે. ભાઈ, ઇટ્સ અ વેરી બિગ થિંગ ફોર અવર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, અને એના અંદર સિદ્ધાર્થ રાંદેરિયા છે. તો લેટ્સ હોપ કે સેમ જ એક્ટિંગ કરશે, એન્ડ લેટ્સ હોપ ફોર અ બેટર સ્ટોરી. આઈ મીન સોરી. મળીએ ભાઈ રિવ્યૂના અંદર. બાય બાય.